મહેસાણામાં જીતના વધામણા પણ થઈ શકે છે ભાજપ માટે, એટલે જે જયેશભાઈની પણ ઈચ્છા હતી બંને એક સાથેનું જોવા પણ મળી રહ્યું છે અહીંયા આગળ સંગમ. જયેશભાઈ, એટલે એક પ્રકારના કોંગ્રેસને નહીં ગમે, પણ આપણે તો ભારતીય પરંપરા સનાતનમાં માનનારા લોકો છીએ, એટલે ચોક્કસપણે આ એક એને અમીછાટણા પણ છે. પરંતુ ચોક્કસપણે એવું સ્પષ્ટ માનું છું કે એક તરફ જનમત છે અને જનતા જનાર્દનના મુખ્ય ભાવને સંપૂર્ણપણે અપમાનિત કરવાનો જે વર્ષો સુધી એક ધારું કોંગ્રેસે કામ કર્યું છે. એક સમય હતો કે જ્યારે એ લોકો ડાબેરીઓની સાથે કામ કરતા, આજે ડાબેરીઓના સંપૂર્ણ પ્રભાવની અંદર અને સનાતન ધારાની પૂર્ણ વિમુખ થઈને, અને જે ભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી, મારે ચોક્કસ કહેવું છે કે દરેક સભાની અંદર અમે મહિલાઓને શૌચની જે એક પ્રકારનો ક્ષોભજનક સ્થિતિ ગામડામાં હતી એમાંથી મુક્ત કરવાની વાત કરી છે. અમે જે કહ્યું એ કામ કરતા આવ્યા. નરેન્દ્રભાઈની સાથે ભારતીય જનતા પક્ષને સરકારના નાના નાના એકમો જેને કહેવાય એ કામ કરતા આવ્યા. અને અમારે ત્યાં એક બૂથ એમાં 10 યુથ હોય છે, કોંગ્રેસમાં એક બૂથમાં 10 જૂથ હોય છે. કોંગ્રેસ પોતાનું આત્મચિંતન કરે અને એની બદલે અમે જ્યારે ભારતીય જનતા પક્ષ સામે આક્ષેપ કરે છે ત્યારે અમે જે કરેલા જનધન ખાતાની વાત કરતા ત્યારે કોંગ્રેસ અમારી સામે હસતી હતી. અને જનતા જનાર્દનમાં આજે એક એક રૂપિયો સીધો એ લોકોના ખાતામાં જમા થાય છે. દરેક સ્તરે 25 કરોડ લોકોને આપણે એ ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. એના આકલનની અંદર આજે જે ઘરે ઘરેના હાઉસિંગના જે પ્રોજેક્ટ થયા એની અંદર પણ આપણે જોઈએ છીએ કે મેક્સિમમ હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા લોકોને, નાનામાં નાના લોકોને પોતાના ઘરના ઘર થયા. લોકોને આજે આયુષ્યમાન ભારત દ્વારા 5 લાખની જગ્યાએ આપણે 10 લાખ કર્યા છે. અહીંયા 10 લાખ સુધીની આરોગ્યને એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું. આને આપણે મોદીની ગેરંટી કહીએ છીએ. લોકો આ વાતને જાણે છે. એટલા માટે આ રાષ્ટ્રની ધરાતલ ઉપર પગ રાખીને ભવિષ્યની દ્રષ્ટિએ આપણે ક્યાં આગળ વધવાનું છે, આ બંને વાતને સાર્વજનિક રીતે લઈને, એટલું જ નહીં દેશ અને વિદેશમાં કરેલા નેતૃત્વના કામોને લોકોએ એન્ડોર્સ કર્યા. મુકેશભાઈ હવે કઈ નહીં, મુકેશભાઈ ન માને એનાથી ફેર નથી પડતો. કાર્યો કર્યા છે એની મુકેશભાઈ, જનતા જે માને છે, જનતા જેને એન્ડોર્સ કરે છે ને, જનતાને આપણે જનાર્દન કહીએ છીએ. જનાર્દનને નિરાશ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એનું પરિણામ અને એના પરિણામ સ્વરૂપ પરિણામનો જવાબ મળે. ઠીક છે મુકેશ, પહેલા તો તમારે આ સત્તા પક્ષની પરમિશન લેવી કે કોંગ્રેસને બોલાવવા કે ના બોલાવવા. નહીં, કોંગ્રેસ ખુદ આવવા નથી કરતી. કોંગ્રેસ ખુદ આવવા ના પડે. એ લોકો એક્ઝિટ પોલ પર ભરોસો નથી, તમને ઓપિનિયન પોલ પર ભરોસો નથી, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ. એનડીએ અલગ અલગ ટોટલ 6 પોલ પ્રમાણે ભાજપની સરકાર બનશે દેશમાં, એવું ફાઇનલ જે સર્વેમાં આવ્યું છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું દમદાર પરફોર્મન્સ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને બમ્પર ફાયદાનું અનુમાન છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને બિહારમાં પણ એનડીએ આગળ દેખાઈ રહ્યું છે. મોટા ભાગના રાજ્યોમાં સિદ્ધાર્થ ઇન્ડિયા ગઠબંધન છે પાછળ દેખાઈ રહ્યું છે. પોલ ઓફ પોલ છે, એટલે કે જેટલા પણ પોલ અને જેટલા સર્વે થયા છે તેનો આ સરેરાશ છે. અને મોટા ભાગના રાજ્યમાં પ્રદર્શન ભાજપનું સારું રહ્યું છે, જે આંકડા પણ કહી રહ્યા છે. ન ફક્ત કોઈ એક ચેનલ કે કોઈ એકનો સર્વે, પરંતુ મોટાભાગના તમામ સર્વે કહી રહ્યા છે કે ભાજપ એટલે કે એનડીએની સરકાર બની રહી છે. મોટા ભાગના રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થતું પણ જોવા મળી રહ્યું છે. અને અનેક જગ્યાએ એ પરિસ્થિતિ છે. મિતેશભાઈ અને બાકી લોકો પણ જે છે આપણી સાથે તે પણ કરે છે, સહેમત થતા જોવા મળશે કે જે જગ્યાએ ભાજપે ખાતું પણ નહોતું ખોલાવ્યું તે જગ્યાએથી ખાતું પણ ખુલતું જોવા મળી શકે છે. મુકેશભાઈ, ક્વિક રિએક્શન લઈ લો છું, પછી મારે સાહેબો પાસે પણ જવું પડશે. કેટલું સાંભળવું પડશે હજી પણ સનાતન ને ધર્મને લઈને? ટાઈમ જ નથી. આટલા બધા તો ચૂંટણી નથી છતાંય ભાષણ કર્યા, તો મને તો તમે જે રિપોર્ટ આપી દો. ત્રણ વાત કહી દો. 1975 નથી મુકેશભાઈ, તમારી વાત ગરિમા નથી. 1975 અરે અમે કોના ઉપર ચાલુ સહિષ્ણુતા તો તમે રવા દો. મારી એક વાત કહેવી છે, જરા શાંતિથી સાંભળો કે તમે ડિવાઇડ એન્ડ રૂલ્સ ને ભાગલાની વાત કરી ને. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 6.5 કરોડ ગુજરાતીને 50 લાખ મુસલમાનોથી રોજ બીવડાવવાની કોશિશ કરે છે. અને ગૃહમંત્રી તેમ કે વેજલપુર નાકું છે. એટલે ભાઈ તમારી ઉપરથી નીચે સુધી સરકાર છે. જાહેર સભામાં એમના ક્યારે બોલ્યા? અરે ગુજરાતમાં ક્યારે બોલ્યા હતા? આ ચૂંટણી દરમિયાન. હું એ જ કહું છું, તમે જે કહી રહ્યા છો એડિટેડ વિડીયો ક્લિપની ઉલ્લેખ કરી રહ્યા છો. અરે વાત કરવામાં આવી છે.
હવે ફેક ન્યૂઝ મારી ચેનલ થ્રુ ના જાય એના માટેનો પ્રયાસ કર્યો. કાર્યકર્તાઓ કેટલા ઝડપાયા? વસ્તુ તમને કહ્યું, રાહુલ ગાંધી બોલે છે, રામ પિત્રોડા બોલે છે, તો એ ફેક ન્યૂઝ નથી. નહીં, એ તો એમને શબ્દો જે છે એને મેં edit એવી કરીને નથી ખોટી વાત, બતાવતા. મારી વાત સાંભળો મારી તમે. વાતને ખોટી નહીં કહેવાની. અચ્છા, બીજી વાત. હવે ચલો ખોટી વાતને એ ખોટી ચલો નહીં એ વાત કહેવાની. ભાઈ તમે પ્લીઝ આ છે હવે છે ને હા. તમે આ જે પ્રધાનમંત્રી અમિતભાઈની જે બોલેલી વાત તમે edit મહેરબાની કરી છે. please, મને disturb ના કરો. તમે disturb ના કરો તો હું એમને કર્યા છે. પકડાયો. મેં એમના કર્યા છે જયેશભાઈ, એક disturb. મિનિટ. એમને સર, હું એવું કહેવા માંગુ છું કે મુકેશભાઈ, પ્રધાનમંત્રી શ્રી આ ચૂંટણીનું મતદાન હજી આજે પૂરું થયું અને પ્રધાનમંત્રી શ્રી ત્યાં કન્યાકુમારી ગયા. હું કહું છું તપસ્યા કરવા, ધ્યાન કરવા, જે કંઈ કરવા ગયા સારી બાબત છે. એને મીડિયામાં પ્રદર્શિત કરવાની જરૂર ખરી? એને શું કહેવાય? અચ્છા, તમે બીજી વાત કરો રાહુલજીને, શહેજાદો. અરે ભાઈ, તમે શહેજાદાની વાત કરો છો, તમે એક બાજુ અહીંયા હિન્દુત્વની વાત કરો અને મોદી સાહેબ ત્યાં એવું કહે કે મારા ઘરે ઈદ ઉજવાતી હતી, હું સેવૈયા ખાતો હતો, અને તમે આ તૃષ્ટિકરણ કેવી રીતે કરો છો? ભાજપ સેક્યુલરિઝમની વાત કરે એનાથી પણ તકલીફ છે. એક મારી પૂરી વાત ઠીક છે. કરો. જી, જી, સર, કે- આ કેતન, प्रियंका गांधी ने चोखू कहूं, मुकेश भाई, मेरे भाई को शहजादा कहते हो, वो 4000 किलोमीटर पैदल चलाए लोगों की बात सुनने के लिए. ठीक है. आप 40 किलोमीटर तो चल के दिखाइए. ઓકે કેતનભાઈ, આ જે મુદ્દાઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા હોય અથવા ચૂંટણીમાં જે રહ્યા હોય, પણ તમને લાગે છે એનો કોઈ પ્રભાવ જનતાની વચ્ચે રહ્યો હોય? ભાઈ, ના, ચૂંટણીમાં હંમેશા જે વાત થઈ ને આપણે કે ચૂંટણી માત્ર કોઈ એક નેરેટિવ ઉપર નથી લડાતી. ચૂંટણીના 3 સ્તર હોય છે. એક તો જે જાહેર સભાઓમાં અને મીડિયા ઇન્ટરવ્યુમાં જે કહેવાતું હોય છે એના કારણે એક ચૂંટણીનો માહોલ બને છે. મોટાભાગના લોકોનું, મતદારોનું માનસ જે તે દિશામાં વિચારતું થાય એ માટે. બીજું સ્તર હોય છે કેન્ડિડેટોનું સિલેક્શન. કયા વિસ્તારમાં કયો કેન્ડિડેટ છે, એનું કાસ્ટ બેકગ્રાઉન્ડ કયું છે, કાસ્ટના મતો કેટલા છે, એના ઉપર આધાર છે. અને ત્રીજું જે તે પાર્ટીની કાર્યકર્તાઓની બૂથ લેવલની સ્થિતિ, બૂથ લેવલનું મેનેજમેન્ટ. ઘણીવાર એવું હોય છે કે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ આપણને એવું લાગે છે કે વલસાડ બેઠક ઉપર, આણંદ બેઠક ઉપર કે સુરેન્દ્રનગર બેઠક ઉપર આ મુદ્દાએ અસર કરી. હકીકતમાં એવું નથી હોતું. મતદાર ઘણા બધા ફેક્ટર વિચારીને મત કરતો હોય છે, બરાબર. એટલે શક્ય છે કે એને સુરેન્દ્રનગરમાં એની કાસ્ટનો ઉમેદવાર છે એટલે એને મત આપ્યો હોય. શક્ય છે કે એને કોંગ્રેસને મત આપવો હોય પણ કોંગ્રેસનો કોઈ એજન્ટ ન મળ્યો હોય, અથવા તો ભાજપને મત આપવો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ એના ઘર સુધી સ્લીપ આપવા ન આવ્યો હોય, એના કારણે એ બીજા પાર્ટીને મત આપે. એટલે એક મતદાર, ભારતીય મતદાર સરેરાશ કયા કારણથી કોને મત આપે છે એ સમજવું એક તો બહુ અઘરું છે. પણ એક જે સેન્ટ્રલ પોલ નેરેટિવ બનતો હોય છે કે ભાઈ બીજેપીએ રામ મંદિર સહિત, વિકાસના કાર્યો સહિત, નરેન્દ્ર મોદીના ચહેરા સહિત જે મત આપ્યા, એની સામે એનડીએ, ઇન્ડિયા એલાયન્સે બંધારણની વાત કરી, તમારા અનામત છીનવાઈ જશે એની વાત કરી, મહિલાઓને ન્યાયની વાત કરી. એટલે આ બધાના કારણે મતદારોનો પ્રવાહ એક તરફ વળતો હોય છે, એ વિચારતો થતો હોય છે. પણ એવું નથી હોતું કે ભાઈ માત્ર મેં આ ઢંઢેરામાં તમે આ વાત કરી એટલા માટે જ મેં તમને મત આપી દીધો. એની પાછળ સ્થાનિક કેન્ડિડેટની લોકપ્રિયતા કેટલી છે, એનું કાસ્ટનું બેકગ્રાઉન્ડ કેવું છે. ને આપણે ત્યાં કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. આપણે માનીએ કે ન માનીએ પણ કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. ને ગામડાઓમાં જે હંમેશા મતદાન થતું હોય છે, શહેરમાં તમે જો ઇન્ડિવિજ્યુઅલ મતદાન થતું હોય છે. હસબન્ડ એક પાર્ટીને મત આપે, વાઇફ કદાચ બીજી પાર્ટીને મત આપી શકે છે. ગામડાઓમાં જે 70 થી 80% મતદાન છે એ કોમ્યુનિટી બેઝ ઉપર થતું હોય છે. અને એના કારણે કઈ કોમ્યુનિટી કઈ પાર્ટીને મત આપે છે એના આધારે હાર જીત નક્કી. એક સર્વેમાં સર એ પણ જોવા મળ્યું છે મિતેશભાઈ કે જે હાલમાં આંકડા આવ્યા, રાજસ્થાન, બિહાર, હરિયાણા ત્યાં આગળ ભાજપને નુકસાન થયું છે. ભલે સાઉથ ઇન્ડિયા અને પશ્ચિમ બંગાળ જોઈએ, કેમ કે રાજસ્થાનની અંદરનો જે આંકડો છે તેમાં કદાચ 5-1 બેઠકો હાલમાં સર્વે પ્રમાણે ઓછી થઈ રહી છે. 3 થી 5 બેઠકો છે. મોટાભાગના રાજ્યોમાં સારું પ્રદર્શન છે. આ જે જગ્યાએ પ્રદર્શન બદલાઈ રહ્યું છે ભાજપનું, કેમ કે હરિયાણામાં આપણે જોયું કે સરકાર બદલાઈ ગઈ, જે જોઈન્ટ વેન્ચર હતું આખું ખસી ગયું. આ બધા ફેક્ટર્સ અસર કરતા જોવા મળે, કારણ કે બિહાર અને ઝારખંડ સહિતના કેટલાક વિસ્તારોમાં એવી અસર પણ છે. મેં હમણાં જ આગળ કીધું કે બિહારમાં બહુ બધી સીટો પર લોકલાઇઝ મુદ્દાઓ અને કેન્ડિડેટને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અને બીજું, નીતિશ કુમાર ભારતીય જનતા પાર્ટી માટે લાયબિલિટી થઈને આવેલા છે. આ વખતના ઇલેક્શનમાં નીતિશ કુમાર લાયબિલિટી થઈને આવેલા છે. નીતિશ કુમારનું જેડીયુનું 10 વર્ષની એમના શાસનની એન્ટી ઇન્કમ્બન્સી કહો કે એમનો જે દલિત સમાજ કે જે પિછડા વર્ગ સાથેનું એમનું જે કનેક્ટ હતું એ છેલ્લા 5 વર્ષમાં જ તૂટ્યું છે. એમાં પાછું નીતિશ કુમારનું સતત પલટવું, એના કારણે જે એક વર્ગ જેમની પાસે 2 ઓપ્શન હતા કે જેડીયુ કે આરજેડી, એમને આરજેડીને પરમેનન્ટ પસંદ કરી લીધું હોય કદાચ. અને લોકલાઇઝ કેન્ડિડેટ વાળી વાત. અને બિહાર, જેમ હમણાં કેતનભાઈ કહેતા તેમ બિહારમાં
80% સીટ્સ જાતિવાદ ઉપર લડાય છે. કાસ્ટ વોટિંગ છે. 80% સીટ્સ ઉપર સિટીની અર્બન એરિયાની પટનાની ને એવી થોડીક સીટો છોડો, બાકી એના ઉપર લડાય છે. મને એક થોડુંક મહારાષ્ટ્રમાં બી નથી, આમાં તમારા પોલમાં નથી, પણ મહારાષ્ટ્રમાં એક બીજી વાત છે. મહારાષ્ટ્ર છે ને એ પોતાના લોકલ નેતાઓ માટે ખૂબ જ ત્યાંની પ્રજા ખૂબ જ એગ્રેસિવ છે, pride ખૂબ જ એગ્રેસિવ છે. પેલી છે. એમની માટે ખૂબ જ પેલું પ્રાઉડ બી છે. અને મહારાષ્ટ્રમાં કદાચ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને એક સિમ્પથીના કારણે, કેમ કે એમના બે નેતાઓનું પબ્લિકલી અપમાન થયું છે, રાજકીય અપમાન થયું છે, તો એની કારણે કઈ એક સિમ્પથીનો વેવ જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કેટલું ટર્નઆઉટ થાય છે. બિલકુલ. હવે આગળની ચર્ચામાં આપણે મહારાષ્ટ્ર ઉપર જ